પણ આ બધા પંથને ધીમે ધીમે જવાનું તો ઈશ્વર તરફ છે, પણ તે છતાં પણ અત્યારે આપણા ભારત વર્ષની અંદર આપણને ભ્રમિત કરવા માટે અનેક પ્રકારના લોકો ઉપડ્યા છે. બહારના વિધર્મીઓએ આપણા ઉપર એટલા બધા આક્રમણો કર્યા છે કે એનાથી આપણા મનની અંદર આપણને સૂઝી જ ન પડે કે મારે શું કરવાનું છે. પણ આપણા સંતોએ નાની નાની વાતની અંદર આપણને સમજાવી દીધા છે કે રંગ ભોગ રમ્યો પણ ભજ્યા નહીં ભગવાન સંતોષ ન થાય એવા મનને ધિક્કારજે. રંગ ભોગ રમ્યો પણ ભજ્યા નહીં ભગવાન સંતોષ ન થાય એવા મનને ધિક્કારજે. ઉંમર ગુજારી પંચ વાસનાની યારી ભારી વાસના વધારનારી ઠગારીને મારજે. કંચન કામીની મધ્યમાં રટણ કરે છે મન એવી રીતે ઈશ્વરનું રટણ સંભાળજે. પણ છેવટનું પરિણામ લાવવું રૂપાળું બહુ એટલું જરૂર કવિ કાન કે વિચારે. એ ભાઈ છેવટનું તારું પરિણામ લાવવું રૂપાળું બહુ એટલું જરૂર કવિ કાન કે વિચારજે. છેવટના પરિણામને આપણે સુધારવાનું છે એટલું કાન કે જરૂર સુધારજે. તેમ આપણા સંતો આપણા ટોટાણાની અંદર જોવો તો આપણા બાપા સદારામ બાપા, જેને અલખનો ઓટલો કહેવાય, ખરેખર સાક્ષાત ભગવાનનો જેને અવતાર કહેવાય એવા બાપા બજરંગદાસ, એવા બાપા સદારામ જ્યારે આપણામાં થઈ ગયા હોય અને ભલા માણસ આપણે જો વ્યસન ને ફેશન ની અંદર જો આપણા જીવનને આપણે વ્યતીત કરતા હોઈએ ને તો ખરેખર આપણે મનુષ્ય ન કહેવાય. અગણિત પ્રકારના વ્યસનો અને ફેશનોની અંદરથી આપણને